પદ્ધતિનો વ્યાપ વધે તેવા ધ્યેય સાથે ભારત સરકાર આયુર્વેદ મંત્રાલય પણ શરૂ કરવામાં આવ્યું છે. 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરવામાં પણ આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબનું મહત્વનું યોગદાન છે. જનજાગૃતિના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં આયુષ મેળાઓ યોજાઈ રહ્યા છે. આજના આ મેળાની અંદર તજજ્ઞો દ્વારા પંચકર્મ, અગ્નિકર્મ, હોમિયોપેથિક પદ્ધતિ, યોગ પદ્ધતિ વગેરે પદ્ધતિઓ સાથે આયુષના આરોગ્યલક્ષી અને વિવિધ પ્રશ્નોનું જીવન ઉપયોગી માર્ગદર્શન અહીંથી મળવાનું છે. તો તેનો વધારેમાં વધારે લાભ લેવા વિનંતીસર વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. સાદી ભાષામાં કામ એ ખાસ કરીને સાહિત્યિક ટૂંક સમયમાં જ આપણે અહીંથી સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર ચાલુ કરશું. ત્યાં સુધી આપણે સૌ અહીંયા શાંતિથી બેસશું. જેવા મહેમાનો વિદાય લેશે એટલે આપણે અહીંથી સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર સંદાસનો કે ઉધરસનો વેગ આવ્યો હોય દબાવો તો શું થાય? એના માટે અનાર એ આખું આવ્યું બાળકો